નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય અર્થશાસ્ત્રમાં પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ પ્રકરણ બોર્ડની એક્ઝામમાં 8 માર્ક્સનું પૂછાય છે. આપણે લાસ્ટ લેક્ચરમાં મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યોનો અભ્યાસ કરેલો હતો. આજના લેક્ચરમાં આપણે મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યો વિશે વાત કરવાની છે. તો બાળકો, મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યો કયા કયા છે એનો આપણે જો અભ્યાસ કરવા ધારીએ તો બિન નાણાકીય કાર્યોમાં પહેલું જે બિન નાણાકીય કાર્ય આપણે દર્શાવી શકીએ એના માટે વેપારી બેંકોના શાખાઓના વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ અને બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી પર નિયમનનું કાર્ય મધ્યસ્થ બેંક કરે છે. એટલે પહેલો મુદ્દો આપણે એવું બનાવી શકીએ કે નિયમન અને દેખરેખ રાખવાનું કામ મધ્યસ્થ બેંક કરે છે. જે કોઈ પણ બેંકની શાખાઓનું વિસ્તરણ થાય, બેંકોની કામ કરવાની પદ્ધતિઓ અને બેંક સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકો જે કામ કરે છે એ દરેક બેંકો પર દેખરેખ અને નિયમનનું કાર્ય છે એ મધ્યસ્થ બેંક કરે છે. મધ્યસ્થ બેંક લોકોમાં બેન્કિંગ વ્યવહારો અંગે જાગૃતિ લાવવા અને ગ્રામીણ બેંકોનું વિસ્તરણ થાય તેવા પ્રયત્નો કરે છે. તેમજ લોકોના હિત જળવાય તે માટે સહકારી બેંકોને પ્રોત્સાહન આપે છે. એટલે કે પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. એટલે બીજો મુદ્દો આપણે અહીંયા પ્રોત્સાહિત કાર્યો એવું દર્શાવી શકીએ જો આપણે હેડિંગ આપવું હોય તો. જે અસંગઠિત નાણાં બજાર છે એના ઉપર ધિરાણની જરૂરિયાતો અવલંબે છે. બરાબર. કોઈ પણ પ્રકારની જાગૃતતા લઈ આવવા માટે અને લોકોનું હિત જળવાય એના માટે તેમજ સહકારી બેંકોને પ્રોત્સાહન કરવાના કાર્યો મધ્યસ્થ બેંક છે એ કરે છે. ત્યાર પછી ત્રીજું જે બિન નાણાકીય કાર્ય છે, દેશના અર્થતંત્રમાં થતા પરિવર્તનોના લાભ દેશના દરેક પ્રકારના લોકોને મળી રહે તે માટે મધ્યસ્થ બેંક બેન્કિંગ ક્ષેત્રમાં વિકાસ માટે સતત પ્રયાસો કરે છે. અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના ઉદ્યોગો, સ્વરોજગારો તેમજ પરંપરાગત ઉદ્યોગો વગેરે માટે મધ્યસ્થ બેંક ખાસ ધિરાણની વ્યવસ્થા ઊભી કરે છે. તમને ખ્યાલ હોય તો પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન એ મધ્યસ્થ બેંક જ કરે છે. તો આવા નાના લોકો માટેના ખાતાઓ માટે જે પ્રયત્નો, જે કાર્યો કરે છે એ ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને મધ્યસ્થ બેંક છે એ દરેક નાગરિકને લાભ મળે બેન્કિંગ ક્ષેત્રનો એના માટે પ્રયત્નશીલ રહે છે. આમ મધ્યસ્થ બેંક લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતિ વધે તે માટે પ્રચાર કરે છે. તેમજ બેંકોના ગ્રાહકોને હિત અને હકની જાળવણી પણ કરે છે, જેથી કરીને સામાન્ય નાગરિક છે એને કોઈ પણ પ્રકારના બેન્કિંગ વ્યવહારોમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય. તો બાળકો, આ મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંકના કાર્યો હતા, જેમાં આપણે બે ભાગ પાડ્યા. એક તો મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો અને બીજો ભાગ આપણે પાડ્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બિન નાણાકીય કાર્યો એટલે કે મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યો. હવે આપણે નાણાકીય સાધનો જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. નાણાકીય નીતિ અને એના સાધનો બે પ્રકારના હોય છે. એ બે પ્રકારના જે સાધનો છે એમાં પહેલો ભાગ છે એ પરિમાણાત્મક સાધનોનો છે. બરાબર. અને બીજો જે ભાગ છે એ ગુણાત્મક સાધનોનો છે. આ પ્રકરણમાં હવે આપણે આ બે પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે. તો પહેલાં તો નાણાકીય નીતિ એટલે શું?
એ સમજી લઈએ. અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિને નાણાકીય નીતિ કહે છે. પ્રશ્ન ખાસ સમજજો, 1-2 વાક્યના ઉત્તરમાં પૂછાય છે. નાણાકીય નીતિ એટલે શું? તો કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન કરવું અને નિયંત્રણ કરવા અંગેની નીતિને નાણાકીય નીતિ કહે છે. તો એની સાથે જોડાયેલો પ્રશ્ન, નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો. જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક જ સરખી અસર પહોંચાડે છે તે સાધનો પરિમાણાત્મક હોય છે. બરાબર? એટલે કે પરિમાણાત્મક સાધનો એટલે શું? તો કે જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે. તો એવા જે નાણાકીય નીતિના સાધનો છે એને પરિમાણાત્મક સાધનો તરીકે ઓળખવામાં આવે છે. તો એ સાધનોમાં કયા કયા વસ્તુઓનો સમાવેશ થાય છે? તો પહેલું તો છે બેંક રેટ. જ્યારે વેપારી બેંકોમાં નાણાંની અછત હોય ત્યારે આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે છે તેને બેંક રેટ કહે છે. ખાસ સમજજો, બેંક રેટની વ્યાખ્યા કે જ્યારે વેપારી બેંકોને નાણાંની અછત થાય ત્યારે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એટલે કે જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકો તેના ગ્રાહકોને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. સ્વાભાવિક વાત છે કે બેંક રેટ એટલે શું? તો કે મધ્યસ્થ બેંક છે એ જ્યારે વેપારી બેંકો નાણાંની અછતમાંથી પસાર થતી હોય ત્યારે એને વ્યાજે પૈસા આપે છે, એને આપણે બેંક રેટ કહીએ છીએ. સ્વાભાવિક વાત છે કે રિઝર્વ બેંક જ્યારે બેંક રેટ વધારે એટલે કે વેપારી બેંકના વ્યાજના દરમાં વધારો કરે ત્યારે વેપારી બેંકો છે એ જે ગ્રાહકોને વ્યાજે પૈસા આપે છે, લોન આપે છે, એના પણ વ્યાજના દરમાં શું કરે છે? વધારો કરે છે. પરિણામે ગ્રાહકો ઓછું ધિરાણ લે છે અને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે છે. જો બેંક છૂટા હાથે જેને જોઈતી હોય એટલી જેટલી લોન આપે તો સ્વાભાવિક વાત છે કે નાણાંનો પુરવઠો બજારમાં વધી જાય. તો એને આપણે અગાઉના પ્રકરણમાં ફુગાવા તરીકે ભણી ગયા. તો એ ફુગાવો કંટ્રોલમાં રહે એટલા માટે થઈને બેંકો છે એ વ્યાજ દર વધારી દે છે, જેથી કરીને ગ્રાહકો ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો બજારમાં ઘટે. આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે, તેથી અર્થતંત્રમાં ફુગાવો ઓછો થાય છે. મેં કીધું ને તમને કે નાણાંનો પુરવઠો ઘટાડવા પાછળનું કારણ શું છે કે ફુગાવો જો વધી ગયો હોય તો એના ઉપર કંટ્રોલ થઈ શકે. ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારે છે અને જ્યારે અર્થતંત્રમાં મંદી હોય ત્યારે આરબીઆઈ બેંક રેટમાં ઘટાડો કરે છે, જેથી નાણાંનો પુરવઠો વધે છે. જ્યારે પણ એવું લાગે કે ફુગાવો છે, નાણાંનો પુરવઠો વધારે છે, ત્યારે બેંક રેટ વધારે છે અને જ્યારે મંદી હોય ત્યારે બેંક રેટમાં શું કરે છે? ઘટાડો કરે છે. એટલે કે મધ્યસ્થ બેંક આપણે જે અગાઉની વ્યાખ્યામાં ભણી ગયા એ રીતે નાણાંના પુરવઠાનું નિયમન અને નિયંત્રણ કરે છે. ત્યાર પછી નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે અને જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો ઓછો હોય ત્યારે અર્થતંત્રમાં મંદી સર્જાય છે. એ તો આપણે અગાઉના ટોપિકમાં જોઈ ગયા છીએ. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે, કારણ કે સ્વાભાવિક વાત છે કે બેંક રેટ ઘટશે એટલે માણસો છે એ ધિરાણ વધુ ખરીદશે, એટલે સસ્તા નાણાંની નીતિ કહી શકીએ. અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે જે ટૂંકા ગાળામાં બદલાતો નથી, તેથી તે આકરો રેટ કહેવાય છે. એક વખત બેંક રેટ નક્કી થઈ ગયા પછી તે ખૂબ લાંબા સમય સુધી એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થઈ શકાતો નથી, એટલે એને આકરો રેટ કહેવાય છે.
ત્યાર પછીનું બીજું પરિમાણાત્મક સાધન છે રેપો રેટ. ખાસ સમજજો, રેપો રેટ એટલે શું? એક કોમર્સના સ્ટુડન્ટ તરીકે આપણને આ બેન્કિંગના તમામ વ્યવહારો વિશે ખ્યાલ હોવો જોઈએ. રેપો રેટ નાણાંના ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ પદ્ધતિ છે. લાંબા ગાળા માટે બેંક રેટ અને ટૂંકા ગાળા માટે રેપો રેટ. બરાબર છે. એમાં પાછું રિવર્સ રેપો રેટ પણ હોય છે, એ હું તમને સમજાવીશ. જ્યારે વેપારી બેન્કોને ટૂંકા ગાળા માટે, સમજજો, 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ નાણાંની જરૂર પડે, ત્યારે આરબીઆઈ જે વ્યાજના દરે વેપારી બેન્કોને ધિરાણ આપે તે દરને શું કહેવાય છે? રેપો રેટ કહેવાય છે. બાળકો ખાસ યાદ રાખજો, 1-2 વાક્યના ઉત્તરમાં પણ પૂછાય અને વિકલ્પમાં પણ આ વસ્તુ પૂછાઈ શકે છે. ટૂંકા ગાળા માટે કોણ મહત્વનું છે? રેપો રેટ મહત્વનો છે. જ્યારે બેંકને 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ જેવા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂરિયાત હોય, ત્યારે આરબીઆઈ જે વ્યાજના દરે વેપારી બેન્કોને ધિરાણ આપે છે તે દરને રેપો રેટ કહેવાય છે. આગળ બીજા શબ્દોમાં જો વટાવના જે દરે વેપારી બેન્કો પોતાની પાસે રહેલી જામીનગીરીઓ આરબીઆઈને વેચે છે તે દર એટલે રેપો રેટ. જે દરે ધિરાણ વટાવે, જામીનગીરીઓ વટાવે, એને પણ રેપો રેટ તરીકે ઓળખી શકાય છે. હવે સમજો, રેપો રેટ વધે તો વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી ઓછું ધિરાણ લે છે અને ગ્રાહકોને ઊંચા દરે ધિરાણ આપે, પરિણામે ગ્રાહકો ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો ઘટે છે. કારણ કે રેપો રેટ જેમ ઊંચો એમ બેન્કો ઓછી રકમ આરબીઆઈ પાસેથી લેશે અને એની પાસે નાણાંનો પુરવઠો ઓછો હશે, એટલે લોકોને ધિરાણ ઊંચા વ્યાજ દરે મળશે, એટલે લોકો પણ લોન લેવાનો પોતાનો નિર્ણય પાછો ઠેલી શકે, એટલે નાણાંનો પુરવઠો ઘટી જાય. આમ ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે, જ્યારે મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે. બરાબર. ત્યાર પછી જે છે રિવર્સ રેપો રેટ. આ પણ ખાસ સમજવા જેવી વસ્તુ છે. ટૂંકા ગાળા માટે આરબીઆઈ જે વ્યાજના દરે વેપારી બેન્કો પાસે ધિરાણ લે છે તે દરને રિવર્સ રેપો રેટ કહેવાય છે. બીજા શબ્દોમાં, વટાવના જે દરે આરબીઆઈ સરકારી જામીનગીરીઓ વેપારી બેન્કોને ટૂંકા ગાળા માટે વેચે છે તે દરને એટલે કે રિવર્સ રેપો રેટ કહેવાય છે. રિવર્સ રેપો રેટ વધે તો વેપારી બેન્કો આરબીઆઈને વધુ ધિરાણ કરે અને સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે. તેથી બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. કન્ફ્યુઝનમાં ન આવવું, 3 વસ્તુઓ આપણે ભણ્યા. એક તો બેંક રેટ, એક તો રેપો રેટ અને એક રિવર્સ રેપો રેટ. બેંક રેટ એટલે શું? તો કે જ્યારે વેપારી બેન્કો નાણાંની અછત અનુભવે, બરાબર છે, ત્યારે શું થાય છે? તો કે જ્યારે નાણાંની અછત અનુભવે છે ત્યારે વેપારી બેન્કોને રિઝર્વ બેંક એટલે કે મધ્યસ્થ બેંક છે એ ધિરાણ કરે છે અને એના ઉપર જે વ્યાજ મેળવે એ બેંક રેટ છે. રેપો રેટ એટલે શું? તો કે જ્યારે ટૂંકા ગાળા માટે વેપારી બેન્કોને નાણાંની જરૂરિયાત પડે ત્યારે મધ્યસ્થ બેંક છે એ એને નાણાંનું ધિરાણ કરે છે. એને શું કહેવાય? તો કે રેપો રેટ કહેવાય. અને જ્યારે મધ્યસ્થ બેંક છે એ વેપારી બેન્કો પાસેથી નાણાં મેળવે અને જે રેટ એને ચૂકવવો પડે છે એને શું કહેવાય છે? રિવર્સ રેપો રેટ. આ દરેક વસ્તુનું જે સંચાલન થાય છે એ સંચાલન કરવા પાછળનું મુખ્ય કાર્ય દેશમાં ન તો મંદીનું સર્જન થાય કે ન તો ફુગાવાનું સર્જન થાય. આ એટલા માટે થઈને આ બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ જે છે એનું બેંક એડજસ્ટમેન્ટ એવી રીતે કરે કે જેથી કરીને ન તો મંદી આવે કે ન તો ફુગાવો થાય. ત્યાર પછીનો મુદ્દો છે કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ. આ એક વિશિષ્ટ જોગવાઈ છે જેમાં કપરા સંજોગોમાં નાણાંની અછતના સમયે વેપારી બેન્કો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત વ્યાજના દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં કેવો હોય છે? વધુ હોય છે. કારણ કે આ કપરા સંજોગોમાં બેન્કો આ રસ્તો અપનાવે છે.
2016માં આ રેટ છે એ કેટલા ટકા હતો? 7% હતો. વિકલ્પમાં પૂછાઈ શકે એટલે ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી રોકડ અનામતનું પ્રમાણ. બરાબર છે. રોકડ અનામત છે એને ટૂંકમાં CRR પણ કહે છે, એટલે કે કેશ રિઝર્વ રેશિયો. યાદ રાખજો, કેશ રિઝર્વ રેશિયો એટલે કે CRR. RBIના 1934ના કાયદા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાના થાપણોના જેટલા ટકા રકમ રોકડ સ્વરૂપે હોય એ RBI પાસે તેમના પાસે અનામત રાખવી પડે છે, અને તે ટકાવારી પ્રમાણને રોકડ અનામતનું પ્રમાણ કહે છે. એક બે વાક્યના ઉત્તરમાં પૂછાઈ શકે રોકડ અનામત એટલે શું? તો કે RBIની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ RBI પાસે રોકડ અનામત તરીકે રાખવી પડે છે. હવે ખાસ સમજજો, 1962 પછી કુલ થાપણોના 3% થી 15% વચ્ચે CRR રાખવાનું નક્કી થયેલ છે, જે જરૂરિયાત પ્રમાણે બદલાય છે. CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો. આ પ્રમાણ ચાલુ ખાતાના થાપણો પર 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી થયેલું છે, પરંતુ એ 3% થી 5%, 15%ની વચ્ચે આ CRR રાખવાનું નક્કી થયેલું છે. CRRનો હેતુ બેન્કિંગ વ્યવસ્થા માટે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે. રોકડ અનામત જો બેંકો મધ્યસ્થ બેંક પાસે રાખે તો સંકટના સમયમાં મધ્યસ્થ બેંક છે એ વેપારી બેંકોને મદદ કરી શકે. બરાબર. કોઈ પણ કપરા સંજોગોમાં જ્યારે ક્યારેય પણ માની લો કે અચાનક જ કોઈ બેંકમાં ગ્રાહકો એકી સાથે નાણાં લેવા માટે ધસી જાય, તો એવા સમયમાં બેંક પાસે જો પૂરતા નાણાં ન હોય તો મધ્યસ્થ બેંક છે એ આવા સમયે વેપારી બેંકોને મદદ કરે છે. આ સાધનોના ઉપયોગ ફુગાવાના નિયંત્રણ માટે કરવામાં આવે છે. CRR વધે તો બેંકો પાસે શાખ સર્જન માટે ઓછું નાણું રહે છે અને પ્રજાને ઓછું ધિરાણ આપે છે, તેથી નાણાંનો પુરવઠો ઘટતા ફુગાવો ઘટે છે. જે છઠ્ઠો મુદ્દો છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, જેને SLR તરીકે ઓળખવામાં આવે છે, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. આ SLR છે. બરાબર. એ છઠ્ઠો મુદ્દો છે એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે આપણે પરિમાણાત્મક સાધનો જે છે નાણાકીય નીતિના એના 5 મુદ્દાઓનો અભ્યાસ કર્યો. હવે પછીના છઠ્ઠા મુદ્દાથી આપણે આગળના લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું.